બનાવવાના રેકેટનો પર્દાફાશ થયા પછી વીટીવી ન્યૂઝે ડોક્ટર યોગેશ ગુપ્તા સાથે વાતચીત કરી, જેમાં તેમણે નકલી પ્લાઝમાથી થતા નુકસાન અંગે વાત કરતા કહ્યું કે લોહીમાંથી અલગ થતા પીળા કલરના લિક્વિડને પ્લાઝમા કહેવામાં આવે છે. આ પ્લાઝમા મનુષ્યની બોડી માટે ખૂબ જ અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. મનુષ્યના લોહીમાં 55% પ્લાઝમા હોય છે, જે લીવરની બીમારી, ચેપી રોગ, ક્લોટિન ફેક્ટર, સાપના ઝેર સહિત અનેક બીમારી માટે ઉપયોગી હોય છે. એક પ્લાઝમામાંથી 50 જાતની દવાઓ બનાવવામાં આવે છે, જેની બજાર કિંમત 5,000 થી લઈ 50,000 રૂપિયા સુધીની હોય છે. જો કોઈ વ્યક્તિને ડુપ્લિકેટ પ્લાઝમા ચડાવવામાં આવે તો તે વ્યક્તિનું મોત થાય છે. અને પોલીસે જે પકડ્યું તે નકલી પ્લાઝમા છે, તો અસલી પ્લાઝમા ક્યાં છે? આ 2 કે 5,000નું નહીં, પણ કરોડોનું કૌભાંડ છે. આરોપી અસલી પ્લાઝમાનો અન્ય જગ્યાએ ઉપયોગ કરતો હોય તેવું મને લાગી રહ્યું છે, તેવી વાત ડોક્ટરે કરી છે. બચપનથી જ બ્લીડિંગનો પ્રોબ્લેમ ચાલતો હોય, હિમોફિલિયા છે, એમાં તો પ્લાઝમા ઘણું કામ કરે. પછી જે લોકોને જીબીએસ કરીને એક બીમારી હોય, હમણાં મહારાષ્ટ્રમાં ફેલાઈ હતી ત્યારે સામે આવી હતી, જેમાં બંને પગનો લકવો થઈ ગયો. એમાં ગામા ગ્લોબ્યુલિન કરીને એક ઇન્જેક્શન આવતું હોય છે, જે એક ઇન્જેક્શન, અને હું જે બહાર દઈને કહું છું સમજવા જેવું છે, એક ઇન્જેક્શન 6500 થી લઈને 19,000નું એક વાયલ આવે, એવું ટોટલ 20 થી 25 વાયલ એ પેશન્ટો આપવાનો હોય છે. એવી રીતે જેને લીવર ડેમેજ થઈ ગયો હોય, જેમાં બ્લીડિંગ કોન્સ્ટન્ટલી ચાલતું હોય, જે લોકોને ટ્રોમા થયો હોય, એક્સિડન્ટ થયો હોય, અમારા જોડે ઇમરજન્સીમાં પહોંચ્યા હોય, એને જીવ બચાવવા માટે પ્લાઝમા આપવામાં આવતું હોય. જેને ક્લોટિંગ બહુ થતી હોય એને પ્લાઝમા આપવામાં આવે છે. જે ડેન્ગ્યુ થયું હોય એમાં પ્લેટલેટ સાથે પ્લાઝમા આપતા હોઈએ. સો આ બધા દર્દીઓને અમે લોકો પ્લાઝમા રેગ્યુલરલી અમારા આઈસીયુની અંદર અને ઇમરજન્સી ડિપાર્ટમેન્ટની અંદર દરેક પલે જીવ બચાવવા માટે યુઝ થતો હોય છે. હવે તમારો બીજો સવાલ ફેક પ્લાઝમા, મારો એની સામે એક બીજો સવાલ છે. આજે ફેક પ્લાઝમાનું રેકેટ આવ્યું, જેમાં પોલીસ આપણને કહી રહી છે કે આ ફેક પ્લાઝમા એ લોકો 1,000, 2,000, જે લોકો જનરલી 3,000, 5,000 હોય, એમાં એ લોકો 1,000, 2,000 કમાવા માટે આ ફેક પ્લાઝમા વાપરતા હતા. મારો સવાલ એ છે કે ફેક પ્લાઝમા જે આપતા હતા એ લોકો, તો જે રિયલ પ્લાઝમા હતો એ ક્યાં ગયો? કેમ કે સ્ટોરી તો એવી છે કે બ્લડ બેંકમાંથી, જે બ્લડ બેંક છે જ્યાંથી પ્લાઝમા નીકળતું હતું હોસ્પિટલ સુધી પહોંચવા માટે, કે જે પ્લાઝમા જતું હતું ફાર્મા કંપનીઓમાં દવાઓ બનાવવા માટે, એ રિયલ પ્લાઝમાને લોકો લઈ લેતા હતા અને ફેક પ્લાઝમા એને એજન્ટોને આપતા હતા, જેથી કે પેશન્ટોને ફાર્મા કંપનીમાં પહોંચતું હતું. ચલો ફેક પ્લાઝમાનું તમે રેકેટ પકડી પાડ્યું, પણ આ રિયલ પ્લાઝમા ક્યાં જાય છે ને, એ બહુ જ મોટો સવાલ છે. કેમ કે આ રેકેટ ખાલી 1,000, 2,000 રૂપિયાનું નથી જ. હું તમને ખાલી અમાઉન્ટ કહું ને એનાથી તમને ખબર પડી જશે. ગામા ગ્લોબ્યુલિન 6500 થી 19,000 રૂપિયા, એલ્બ્યુમિનનો એક વાયલ આવે 5,000 થી 10,000 રૂપિયા, ક્લોટિંગ ફેક્ટર જે એક વાયલ યુઝ કરીએ એ આવે 3,500 રૂપિયાથી લઈને 33,000 રૂપિયા. પછી એક કેન્સરની અંદર પ્રોડક્ટ બનવામાં આવે છે જેનું એલ એસ્પર્જિનિસ નામ છે, એ 50,000 રૂપિયાનું એક વાયલ આવે છે. હવે તમે વિચારી જો કે રિયલ પ્લાઝમા આ ગુનેગારો કોઈકને તો વેચતા હશે, એમના ત્યાં મૂકી રાખીને કઈ ખાતા પીતા તો નહીં હોય. તો એ જે વેચનારા છે, જે લેનારા છે ને, એ મોટા કલ્પ્રિટ છે. કેમ કે એ લોકો આ રિયલ પ્લાઝમા લઈને એ લોકો આ વસ્તુ યુઝ કરતા હતા, અડધા ભાવે લઈને આ મોટી મોટી મોંઘી દવાઓ બનાવવામાં યુઝ કરતા હતા. સો સવાલ ફેક પ્લાઝમા તો છે જ, પણ રિયલ પ્લાઝમા ક્યાં છે ને એ પણ છે. પ્લાઝમા આપવામાં આવી રહ્યું છે ને, તો હું તમને એટલું કહી શકું કે એ જેટલા લોકોને ફેક પ્લાઝમા આપવામાં આવ્યું હશે એમના જીવ જોખમમાં મુકાયા જ હશે અને લોકોએ જીવ ગુમાયા જ હશે. કેમ કે એની અંદર કોઈ બીજો રસ્તો જ નથી, એ જીવ બચાવવા માટેનું જ સાધન છે. સલાઇન વોટર એટલે એની અંદર સોલ્ટ સાથે વોટર હોય, જેને સ્પેસિફિકલી કોઈક પદ્ધતિથી બનાવીને એને પ્લાસ્ટિકની બોટલમાં કે ગ્લાસ બોટલમાં ભરવામાં આવે, જેથી કે હું જયારે કોઈને આઈવીમાં આપું, એને બ્લડની અંદર નાખું, ત્યારે એનું કોઈ રિએક્શન ના આવે. સો એ બી એક બનાવવાની પદ્ધતિ છે જે બહુ જ કોમનલી છે અને બહુ જ સસ્તું મળે છે. 20 રૂપિયાથી લઈને 100 રૂપિયાની અંદર સલાઇનની બોટલ મળી જાય. એટલે આજે 4,000 રૂપિયાનું પ્લાઝમા એ લોકો 20 રૂપિયા કે 100 રૂપિયાનું બનાવીને વેચી દેતા હતા, એને સલાઇન